પુણા પોલીસ મથકનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવાની સાથે પોતાના વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવા પેટ્રોલિંગ કરી રહ્યું હતું। તે સમયે બાતમીના આધારે બિહાર રાજ્યના પટના જિલ્લાના બાઢ પોલીસ મથકમાં અલગ અલગ 3 ગેરકાયદે મંડળી રચી હત્યા કરવાના, ગેરકાયદે મંડળી રચી હત્યા પ્રયાસ તથા આર્મસેક્ટના ગુનામાં 11 વર્ષથી નાસ્તા ફરતા આરોપી એવા મુન્નીલાલ કુમાર ગોપાલ યાદવને ઝડપી પાડ્યો હતો। તેનો કબજો બિહારને ગાઢ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। પુણા પોલીસે 11 વર્ષથી બિહાર રાજ્યના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર મંડળી રચી ખૂન કરવાનો તેમજ ગેરકાયદેસર મંડળી રચી ખૂનની કોશિશ કરવાનો તેમજ આર્મ્સ એક્ટનો એમ 3 ગંભીર પ્રકારના ગુનામાં 11 વર્ષથી વોન્ટેડ આરોપી જે પોતે બિહાર છોડી અને સુરત શહેરમાં છુપાયો હોવાની પુણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરશ્રીને તથા સર્વેલન્સ ટીમને બાતમી હકીકત મળતા તેને પકડી પાડેલ છે અને આરોપીઓને પૂછપરછ કરતા તે બિહારના પટના જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ વિથ મર્ડર વિથ આર્મ્સ એક્ટ તેમજ રાયોટિંગ વિથ એટેમ્પ્ટ ટુ મર્ડર વિથ આર્મ્સ એક્ટ અને એક આર્મ્સ એક્ટ એમ 3 પ્રકારના ગુનામાં છેલ્લા 11 વર્ષથી વોન્ટેડ હતો।